આપણી સાથે ભાવેશભાઈ છે. ભાવેશભાઈને શું તકલીફ હતી પૂછીએ અને કેવો રહ્યો આપણો અનુભવ આપણી ટ્રીટમેન્ટનો. ભાવેશભાઈ ક્યાંથી આવ્યા? હું સાવરકુંડલાથી આવું છું. શું તકલીફ થતી જરા કહેશો ભાવેશભાઈ? તકલીફમાં મને કમરનો દુખાવો હતો, ખંભાનો દુખાવો હતો, હાથમાં ને પગમાં ખાલી ચડવાનો પ્રશ્ન બહુ રહેતો હતો. બરાબર. અત્યારે ટૂંકમાં 100% આમ તો રાહત જેવું જ છે મારે. કોઈ પ્રોબ્લેમ નથી થતો અને અત્યારે કોઈ અને problem ભાવેશભાઈ આપણે આમ રૂટીન લાઈફમાં શું શું પ્રોબ્લેમ આવતો, આમ તકલીફ થતી તો? રૂટીન લાઈફમાં મારે 2 વ્હીલ ચલાવવામાં કમરનો દુખાવો થતો, પછી 4 વ્હીલ ચલાવું તો ખંભો મળે દુખવા, બરાબર 30 કિલોમીટર હલાવું ને એટલે ખંભો મળે ફાટવા, ન સાથી ફાટવા મળે. બરાબર. એ પ્રોબ્લેમ થી રાહત થઈ ગઈ. હવે એ પ્રોબ્લેમ નથી થતો કઈ? હવે નથી. બરાબર છે. હવે ભાવેશભાઈ આપણે છે ને 9-10 તો પહેલી વખત આવ્યા ત્યારે આપણે એક સેશન કર્યું. આજે ટોટલ આપણે 4 સેશન થયા. હવે 4 સેશન લીધા પછી કેટલું સારું કહી શકો? પ્રોબ્લેમ નથી, ઘણું સારું. આમ 100% કયો તો કહેવાય એવું. કોઈ પ્રોબ્લેમ હા, નથી. નહીં હવે કોઈ પ્રોબ્લેમ નહીં. અને ભાવેશભાઈ આપને તકલીફ શું હતી? જુઓ, કમરમાં છે ને થોડુંક મને અહીંથી એક નસ દબાતી એવું લાગતું હતું, જે લેગમાં જે પગમાં નસ ઉતરે ઈ. હા, અને ગરદનમાંથી એક તમને એક જે હાથમાં તકલીફ હતી, ગરદનમાં એક અહીંયા C5 C6 આજુબાજુથી કોઈ નસ દબાતી એવું મને લાગતું હતું. આપણે થોડુંક એનું સેટિંગ કર્યું. આ નસની અંદર બ્લડ ફ્લો વધે એવું આપણે સેટિંગ કર્યું એટલે આ નસ છૂટી પડી ગઈ. એમાં બ્લડ આવવા મળ્યું. કમરમાં તમને જે લેગમાં દુખાવો આવતો હતો અહીંથી નસ દબાતી હતી 4-5 માં, એનું આપણે થોડુંક સેટિંગ કર્યું એટલે સરખું થઈ ગયું. બરાબર. ટૂંકમાં આપણે સેટિંગ કર્યું એટલે સરખું થઈ ગયું. ભાવેશભાઈ મેઇન વસ્તુ મારા તરફથી કોઈ તમને દવા આપવામાં આવી? નહીં, કોઈ જાતની દવા નહીં. આપણે જે કંઈ કર્યું આપણે ટ્રીટમેન્ટ સેટિંગ થી આપણે સેટિંગ ફરક પડી ગયો છે. ટૂંકમાં એક ટીકડી દવા નહીં ટૂંકમાં સજી. બરાબર. અને ભાવેશભાઈ કેવી લાગી તમને આ બધી સારવાર? ના, બહુ સારી. અને ટૂંકમાં રિઝલ્ટ તો તમને ખબર છે, મારા ભાઈ આની પહેલા આવ્યા હતા. જી, બરાબર છે. અને એની જોઈને જ રિઝલ્ટ આવ્યો અને મને પણ સારું રિઝલ્ટ મળ્યું. ટૂંકમાં મારા ભાઈ જેવું છે. બરાબર. અને ભાવેશભાઈ આ વિડીયો યુટ્યુબ ઉપર મૂકીએ. હા હા, કોઈ તમારી વાંધો જેવી તકલીફ વાળા પેશન્ટો જો તમને ખ્યાલ આવે. હા, ના, ના. ભાવેશભાઈને એવી તકલીફ હતી અને સારું થઈ ગયું. બરાબર. હા, ના ના. હેલો. ચાલો બસ. છોડ સોલ વધુ ના બોલતા.